ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ 2026-27માં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ 5મી વખત બજેટ રજૂ કર્યું હતું. ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 10 વર્ષમાં રાજ્યના બજેટમાં ધરખમ વધારો નોંધાયો છે. ગુજરાત બજેટ 2026ની મુખ્ય જાહેરાતોમાં નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં નવી 2000 આંગણવાડીઓના નિર્માણ અને માળખામાં વધારો કરવામાં આવશે. તો પીએમ આવાસ, ડોક્ટર આંબેડકર પંડિત દીનદયાળ હળપતિ આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે જાહેરાત કરાઈ છે. જ્યારે SC/ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને ₹6 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં અત્યાધુનિક ડિજિટલ લાઇબ્રેરી અને આદિજાતિ વિસ્તારોના 15 તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે. વધુમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી તથા કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આમ આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.